ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટના વેપારીઓના 17 વાહનો જપ્ત કરતા વેપારીઓએ વિરોધ દર્શાવી દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। શનિવારે દબાણ શાખાએ રોડ પર પાર્ક કરેલા 17 વાહનોને ફ્રૂટના જથ્થા સાથે જપ્ત કર્યા હતા, જેનો વેપારીઓએ વિરોધ કર્યો હતો। આજરોજ ફ્રૂટના વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ સમક્ષ વિરોધ કર્યો હતો। વેપારીઓએ કહ્યું કે અમે દંડ ભરવા તૈયાર છીએ, પણ અધિકારીઓ વાહન પરત આપતા નથી। બીજી તરફ પહેલા 1000 કે 2000 લેતા હતા, હવે 17,000 માંગે છે। વેપારીઓએ આ અંગે જણાવતા કહ્યું કે શનિવારે સવારે 7 વાગે દબાણ શાખાની ટીમ આવી હતી। અમે લોકો બીજા રાજ્યમાંથી આવેલ ફ્રૂટ્સ ખાલી કરતા હતા ત્યારે 17 જેટલી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી। જ્યારે દબાણની કામગીરી થતી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર હાજર હતા। જ્યારે ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના પ્રમુખે જાગૃતિ કાકા સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે દબાણ શાખાના અધિકારીને તમે મળો। વેપારીઓ દ્વારા પોતાની રજૂઆત મીડિયા સમક્ષ જણાવી હતી। અહીંયા હમણાં અમે જયસ્વાલ સાહેબની ઓફિસમાં અમે લોકો આવ્યા છે અને એમના જોડે રજૂઆત કરી હતી 3 દાડા પહેલાં કે તમે ગાડીઓ અમારી છૂટી જાય એમ પ્રમાણે બહારની બધી ગાડીઓ છે, તેમ છતાં કે એ લોકો 17,000 રૂપિયા દંડની માંગ કરતા હતા કે 17,000 રૂપિયા। હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે, પણ એ લોકો 17,000 રૂપિયાની ખોટી માંગણી કરીને અને 3 દાડા અમારા એમને જ કાઢ નાખ્યા છે। ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે, પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ સામે વાળો ગાડી કેમ ના છોડાવે। 17,000 રૂપિયા દંડ માંગે છે। 17,000 રૂપિયા દંડ એના માટે માંગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે છે કે 17,000 ભરશો તો અમે ગાડી છોડ। સવારનો સાહેબ 7:30 વાગ્યા 7:45 વાગ્યા આ લોકો ગાડી લઈ ગયા છે અને સવારમાં કંઈ 7:30 8:45 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે, તેમ છતાં સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે 17,000 રૂપિયા દંડ ભરો, તો 17,000 રૂપિયા દંડ વ્યવહારિક નથી। કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા, એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી હતી, પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને અને હવે બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સુધી ત્યાં आटलादरा मोकली अभी। हम इधर खंडेराव मार्केट आए थे महाराष्ट्र से कच्चा माल लेके किसान का अंगूर। अगर 9 तारीख में इधर हम पहुँचे तो 9 तारीख में 7:30 बजे हमारा गाड़ी इधर से उठा के, कोई एम्प्टी था कोई लोडिंग था, ये कॉरपोरेशन वालों ने उठाया इधर से उधर लेके गए छोड़ते। इधर बोलते शाम को फ़ोन किया कि छोड़ने वाले 1 दिन 15 दिन का बोले, 15 दिन का बात ख़त्म हो गया। शाम को हमको फ़ोन आया, बोले 17,000 में छोड़ेंगे। हमारे पास उधर हम इतना दूर आते कम से कम 800-900 किलोमीटर, हमको बचता है 3,000 रुपये एक चक्कर के अंदर। हमारे गाड़ी को हम लोन पे उठाए 20,000 रुपये उसको किराया है, हमारा खर्चा भी होता है खाने पीने का। अभी कम से कम 4 आज का 4था दिन है, उसमें 4थे दिन में हमको ये बोल रहे कल छोड़ेंगे आज छोड़ेंगे। शनिचर गया संडे गया, अभी वो मंडे को सोमवार के दिन भी बोला हमको कि छोड़ने वाले, सोमवार के दिन भी रजा है, बोला ठीक है। आज भी छोड़ने का कुछ निर्णय नहीं, हमको कुछ इधर बोला नहीं, हमको कुछ मतलब हमारे पास कोई लेटर दिया नहीं, हमको बताया नहीं। हमारे व्यापारी लोग भी छोड़ने के लिए तैयार है, पर ये कॉरपोरेशन वाले इधर से कोई उनको लेटर नहीं दे रहे, कोई छोड़ने का नाम ही नहीं ले रहे थे। अभी इधर आके कुछ बात कर रहे हमको, हमारे वो सेठ लोग ने समझाया कि वो बोल रहे हैं कि अभी वो रेट में छोड़ने की 17,000 के कुछ मांग किया था, उसमें छोड़ने वाले तो पहले दिन ही छोड़ने वाले थे। हमको बताया नहीं, हम उधर मच्छर में खाने की व्यवस्था नहीं कुछ नहीं। हमारा जो चप्पल निकल के हम सोते थे गाड़ी के नीचे, उधर वो कुत्ता लोग चूहा लोग वो हमारे चप्पल भी लेके गए कुछ ड्राइवर लोग का। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।